तो गाइस राधे राधे આપણે કેદુનો તો વિડિયો નતો બનાવ્યો અમાર મહેમાન જાજા થઈ ગયા ને हम મહેમાન ને અહીં રૂતા ઈ હટે કેદુનો વિડિયો નતો બનાવ્યો ને કૃષ્ણ અહીંયા પહેર્યું અમાર ટી-શર્ટ આ અમારા નવા મહેમાન આ અમારા જૂના મહેમાન અમારા વર્ષો જૂના આ વર્ષો જૂના મહેમાન અજય એક જેસી મેં આગળ જઈશ મહેમાન બે ને અમે જઈએ ઉપરકોટ અટાણે 2 વાગે હા ને લેવા તો ને આવા તડકાના અમે ઉપરકોટ જઈએ અમારા ટાયા ટીટાને ઉપરકોટ જોવો તો ખાસ કરીને આ ટીટાને એનું ઉપરકોટ જોવો તો 2-3 દિવસ એને જવાનું પરિણામ કરતા હતા પછી જસી મહિને આવવાના હતા કેમ કે એ બધા ભેગા જ જાય અમારા માધાને તો કંઈ જવાનું પડી ન હોય આ બધાને હા બહેન એ હા બેઠી ગઈ કે બસ પેલા જ કે હું કેદા જઈએ અમે વાં રોડી રિક્ષા ચડે તો આમાં આદિકભાઈને પૂછીએ કેવો લાગે તમને જુનાગઢનો તડકો બહુ ગંધારો ભાઈ અમે પૂગે કાં બધા ઉપરકોટ અમારા જેવા 2-3 હે રદા ખદા આવા તડકાના ફેરવા વાળા બાકી કોઈ નહીં આથી આખું જુનાગઢ દેખાય હા લે દીપાલીના એનું ઘરે દેખાય બધાને દેખાય હા એવા વેતના તૈયાર થયા આ મસ્ત સૂટ આવે તારમાંથી રેખા અસલ આવે આગળ જાય એના મોટો ટોપી છે આ ઉતરે ગો રેડી દીપાલી હેઠે એકલા ન જવા બધા જઈએ કીને વિડીયોમાં આદિકભાઈ દેખાડવા માંગીશ ઓહો લે આદિક મણી કે ઈ કે તું ઈ કે હે ને રાણી જેવી હે ઈ કે હું કાકા ઈ કે તું આખો દી બેઠી બેઠી જોતી જ હોય હું કા હાસી વાત હે હું કદાચ ઓલા જન્મમાં હોય તો હોય આ ઓલા મહેલની રાણી મણી વાઈમાં ઉતરવું તો પણ બહુ ઈ ગોધાયો હા આવે બહુ અતિ ગતિનું ગંધાય હા રેવું આવું ગંધાય આમાં ગંધાય નહીં રેવું હા ને દાવ તો તું હા મહેલમાં રહેવું કઈ મહેલમાં રહેવું રાજા બનવું આથી મસ્ત દેખાય ભૂંડરું ના હેરા નોખરના કુળદેવી બાળકો અટાણેથી થાકે ગયા હજી તો બધું જોવાનું બાકી છે મંદિર જોયું બધાય તું જોતી આય ઓલા બધા ગાં ઓડી કોડીનું વાઈફ જોવા મેં તો જોઈ 2-3 વાર હું ત્યાં ગાર્ડનમાં બેસી ગઈ એટલી ગરમી છે ને અમે એમ ટન મન થઈને આવ્યા હતા બધા ગરમી અમે 500 બોટલ પાણીના પીધા અમે એટલી ઘડીમાં આવી ગરમીનું કંઈ ન જોવાય ને એક ત્રણ ટિકિટ ફાળે નાખે એવી ને પાછું આમાં કંઈ ઓલું નથી કંઈ ફેરવાનું મજા આવતી આવા ઓલાની જો આવે બધા સૂટો સૂટ આની સિસ્ટમ કેવી પહેલાં આમાં બેલેન્સ નાખવાનું પછી આમાં ટેપ કરવાનું એટલે એમાંથી આપણે ઓર્ડર લઈ શકીએ ઓલા સમયમાં હે ને આ સજા દેવાનું ઓલું હતું આથી હે ને કોઈ કેદી નહીં કે મુજરીમને આથી આ રાખે સડતા નહીં ઊંચી સડવાનું મનાય છે ને આથી ધક્કો મારે દેતા અને અટાણે હેઠા મકાનું છે પછી હેઠા એને જાનવર ખાઈ જતા જંગલ ને એવું બધું હતું ને હા આથી ગિરનારી દેખાય એટલે આ સજા દેતા ને હામો ગિરનાર જડ્યો કેવું સજા ગુનેગારું ને જેની કઈ ગુનો કર્યો હોય એને ના એ મારવા આથી ધક્કો મારતા એને મારવા નહીં આ ઊભા રાખે ને આથી ધક્કો મારી દેતા એટલે એટલું જંગલ હતું ના એને પ્રાણીઓ ખાઈ જતા હાલો હવે